આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરો છો. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા ભક્તિયોગ નામનો 12મો અધ્યાય, શ્લોક 13-15. જે મનુષ્ય કોઈનો દ્વેષ કરતો નથી, પરંતુ જીવ માત્રનો દયાળુ મિત્ર હોય છે, જે પોતાને સ્વામી માનતો નથી તથા મિથ્યા અહંકારથી રહિત છે, જે સુખ તથા દુઃખમાં સમાન રહે છે, જે સહિષ્ણુ છે, સદા સંતુષ્ટ રહે છે, આત્મસંયમી હોય છે તથા દ્રઢ નિશ્ચયપૂર્વક મારામાં મન તથા બુદ્ધિ સ્થિર કરીને ભક્તિપરાયણ રહે છે, આવો ભક્ત મને બહુ પ્રિય હોય છે. શુદ્ધ ભક્તિના મુદ્દા પર ફરીથી આવીને ભગવાન આ બંને શ્લોકમાં શુદ્ધ ભક્તના દિવ્ય ગુણોનું વર્ણન કરી રહ્યા છે. શુદ્ધ ભક્ત ગમે તેવા સંજોગોમાં અસ્વસ્થ થતો નથી, તે કોઈ પ્રત્યે દ્વેષ પણ રાખતો નથી અને પોતાના શત્રુનો પણ તે શત્રુ બનતો નથી. તે મનમાં વિચારે છે, આ મનુષ્ય મારા પહેલાંના દુષ્કર્મોને લીધે મારા શત્રુ તરીકે વર્તી રહ્યો છે, તેથી વિરોધ કરવાને બદલે સહન કરવું જ વધુ સારું છે. શ્રીમદ ભાગવતમમાં કહ્યું છે તે પ્રમાણે જ્યારે પણ કોઈ ભક્ત દુઃખમાં કે મુસીબતમાં આવી પડે છે, ત્યારે તે એવો જ વિચાર કરે છે કે આ તો મારી ઉપર ભગવાનની કૃપા થઈ છે અને મારા પૂર્વે કરેલા દુષ્કૃત્યોના પ્રમાણમાં આનાથી વધુ દુઃખ મારે સહન કરવું જોઈએ. આ તો પરમેશ્વરની કૃપાથી જ મને મળવી જોઈએ તેટલી સજા હું ભોગવતો નથી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની કૃપાથી મને થોડી જ સજા મળી રહી છે, એટલે તે અનેક કષ્ટદાયક સંજોગોમાં પણ સદા શાંત તથા ધીર રહે છે. ભક્ત સૌ પ્રત્યે અરે શત્રુ પ્રત્યે પણ દયાળુ હોય છે. નિર્મમ શબ્દનો અર્થ એ છે કે ભક્ત શારીરિક પીડા તથા કષ્ટને બહુ મહત્ત્વ આપતો નથી, કારણ કે તે સારી રીતે જાણે છે કે પોતે ભૌતિક શરીર નથી, તે પોતાને શરીર માનતો નથી, તેથી તે મિથ્યા અહંભાવથી મુક્ત હોય છે અને સુખ તથા દુઃખમાં સમાન રહે છે. તે સહિષ્ણુ હોય છે અને ભગવત કૃપાથી જે મળે તેમાં તે સંતુષ્ટ રહે છે. જે વસ્તુ મહાકાષ્ઠથી મળે તે મેળવવાનો તે પ્રયાસ કરતો નથી અને તેથી સદા આનંદમાં રહે છે. તે સંપૂર્ણ યોગી હોય છે, કારણ કે ગુરુના આદેશો પ્રત્યે અડગ રહે છે અને તેની ઇન્દ્રિયો નિયંત્રિત રહે છે. તેથી તે દ્રઢ સંકલ્પ હોય છે. તે ખોટી દલીલોથી પ્રભાવિત થતો નથી, કારણ કે તેને કોઈ મનુષ્ય ભક્તિના દ્રઢ નિશ્ચયમાંથી વિચલિત કરી શકતો નથી. તે સંપૂર્ણ સભાન હોય છે કે કૃષ્ણ જ સનાતન સ્વામી છે અને તેથી તેને કોઈ વિક્ષિપ્ત કરી શકતું નથી. આ સર્વ ગુણોના પરિણામે તે પોતાના મન તથા બુદ્ધિને સંપૂર્ણપણે પરમેશ્વરમાં એકાગ્ર કરવામાં સમર્થ થાય છે. ભક્તિનો આવો આદર્શ અતિ વિરલ હોય છે, પરંતુ ભક્ત ભક્તિયોગના વિધિવિધાનોનું પાલન કરવાથી તેમાં અવસ્થિત થઈ જાય છે. વળી ભગવાન કહે છે કે આવો ભક્ત મને અત્યંત વહાલો છે, કારણ કે ભગવાન તેના કૃષ્ણ ભાવનામય સર્વ કાર્યોથી સદા પ્રસન્ન રહે છે, જે કોઈને કષ્ટ આપતો નથી અને જે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી, જે સુખ તથા દુઃખમાં, ભય તથા ચિંતામાં સમભાવયુક્ત રહે છે, એવો એ ભક્ત મને બહુ પ્રિય હોય છે. આ શ્લોકમાં ભક્તોના કેટલાક અન્ય ગુણોનું વર્ણન થયું છે. આવા ભક્ત દ્વારા કોઈ પણ વ્યક્તિ કષ્ટ, ચિંતા, ભય કે અસંતોષ પામતો નથી. ભક્ત સર્વ પ્રત્યે દયાળુ હોવાથી તે એવું કોઈ કાર્ય કરતો નથી કે જેથી બીજાઓને ઉદ્વેગ થાય. વળી જો અન્ય લોકો ભક્તને વ્યગ્ર કરવા ઈચ્છે તો તે વિચલિત થતો નથી. આ તો ભગવાનની કૃપા જ છે કે તે એવો ટેવાઈ જાય છે કે તે કોઈ પણ પ્રકારના બાહ્ય ઉપદ્રવથી વિચલિત થતો નથી. હકીકતમાં ભક્ત હર હંમેશ કૃષ્ણ ભાવના પરાયણ તથા ભક્તિયુગ રહેવાથી તેને આવા દુન્વયી સંજોગો વિચલિત કરી શકતા નથી. સામાન્ય રીતે જ્યારે કોઈ ભૌતિકતાવાદી અર્થાત ભોગપરાયણ વ્યક્તિ ઇન્દ્રિય તૃપ્તિ તથા શરીર સુખ માટે કશું મેળવે છે, ત્યારે બહુ રાજી થાય છે, પરંતુ જ્યારે તે જુએ છે કે બીજા મનુષ્ય પાસે ઇન્દ્રિય તૃપ્તિની એવી વસ્તુ છે જે તેની પાસે નથી, ત્યારે તે દુઃખી થાય છે તથા ઈર્ષાળુ બને છે. જ્યારે તેને શત્રુ તરફથી વળતા હુમલાની શંકા થાય છે, ત્યારે તે ભય પામે છે અને જ્યારે તે કશું કરવામાં સફળ થતો નથી, ત્યારે નિરાશ થઈ જાય છે. આવા સર્વ ઉપદ્રવોથી વિચલિત નહીં થનારો ભક્ત કૃષ્ણને અત્યંત વહાલો હોય છે. જય શ્રીમદ નારાયણ.